આજરોજ કુર્મી સેના દ્વારા સ્વ હાર્મિશ ગજેરાની હત્યા મામલે રાજકોટ પોલીસ કમિશનરને આવેદન આપવામાં આવ્યું। કુર્મી સેનાના યુવાનો મોટી સંખ્યામાં સીપી કચેરી ખાતે ઉમટી પડ્યા। સ્વ હાર્મિશ ગજેરાની હત્યાના આરોપીને સખત સજા થાય તે માટે રજૂઆત કરવામાં આવી। આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા અપાયેલા આવેદનમાં રાજકોટ શહેરમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે પણ સીપી સાહેબનું ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું અને ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો સામે ગુનાખોરી રોકવાના વિવિધ કાયદાઓ તળે કામગીરી ચલાવવા રજૂઆત કરવામાં આવી હતી। શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તથા છરી ચપ્પુ જેવા ધારદાર હથિયારોને લઈ ફરતા અસામાજિક તત્વોની ખાસ ઝુંબેશ ચલાવી ઝડપી પાડવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। સ્વ હાર્મિશ ગજેરાની હત્યાના આરોપીને સખત સજા થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા મજબૂત ચાર્જશીટ મૂકવામાં આવે તથા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી। સીપી કચેરી ખાતે પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા આ બાબતે યોગ્ય અને ન્યાયિક કામગીરીની ખાતરી આપવામાં આવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજકોટ શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવશે। સીપી કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના હોદ્દેદારો તથા સ્વ હાર્મિશ ગજેરાના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા।